જો દોસ્તો, ફોર્થ નંબરનું એક્ઝામ્પલ 1 2 3 આપણે કરી લીધું, બરાબર છે. ફોર્થ નંબરના એક્ઝામ્પલમાં છે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિર વિદ્યુતભાર માટેનો કુલમ્બનો નિયમ, બે સ્થિર બિંદુવત વિદ્યુતભાર વચ્ચેના ગુરુત્વાકર્ષણનો નિયમ. આ બંને બળ, કુલમ્બ બળ અને ગુરુત્વાકર્ષણ બળ, આ બંને બળના માન પરથી તેમની સરખામણી કરવાની છે. અહીંયા ફર્સ્ટ એવું કીધું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. એટલે ફોર્થ નંબરના એક્ઝામ્પલની અંદર ફર્સ્ટ પાર્ટ, ઓકે, એની અંદર એવું કીધું એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન. ઓકે, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું કુલમ્બ બળ Fe ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કે ઇલેક્ટ્રોનનો વીજભાર E, પ્રોટોનનો વીજભાર E ડિવાઈડ બાય ડિસ્ટન્સ r સ્ક્વેર. ઓકે, ડિસ્ટન્સ સરખું લેવાનું છે. ઓકે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે, અને એટલા જ અંતરે ગુરુત્વાકર્ષણ બળ. ઓકે, g mass of proton mass of electron divided by r square. ઓકે, અહીંયા આપણે માન લેવાનું છે. ઓકે, એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર નેગેટિવ ઋણ નથી લીધો. Fe બાય Fg ગુણોત્તર લઈશું તો શું આવશે? કે E સ્ક્વેર ડિવાઈડ બાય g mp me. ઓકે, હવે જુઓ k નું મૂલ્ય 9 × 10⁹. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻19. ઓકે, g ની વેલ્યુ 6.67 × 10⁻11. ઓકે, માસ ઓફ પ્રોટોન આવશે 1.67 × 10⁻27 અને માસ ઓફ ઇલેક્ટ્રોન આવશે 9.1 × 10⁻31. ઓકે, હવે જો શું કરીએ, 10 ની ઘાત જોઈ લઈએ. 9 9 -38. ઓકે, -11 ઉપર જાય તો +11, -27 ઉપર જાય તો +27, અને -31 ઉપર જાય તો +31. ઓકે, શું બચે છે? 9 × 1.6 નો સ્ક્વેર કેટલો આવશે? 2.56 ડિવાઈડ બાય શું છે? 6.67 1.67 × 9.1. ઓકે, અહીંયા જોઈ લો, 11 + 9 કેટલા થાય? 20. 20 + 20 કેટલા થાય? 40. 40 47 47 - 38 કેટલા થાય? 47 - 38 એટલે 9. 9 + 31 કેટલા થાય? 10⁻40. 10⁻40. ઓકે, આ 9 2 કેટલા થાય? એપ્રોક્સિમેટલી લખીએ 18. ઓકે, 1 × 6 કેટલા થાય? 1.6 × 9 1.6 × 9 14.4. ઓકે, × 6 તો 14 × 6 કેટલા થાય? 14 × 5 70 96 એટલે સમથિંગ 100 ની આસપાસ આન્સર આવશે. તો એની એક્ઝેક્ટ વેલ્યુ છે 0.227 આખાની વેલ્યુ. ઓકે, તો આને લખાય 2.27 × 10⁻39. આ ગુણોત્તર છે બે બળનો, એટલા માટે એકમ
રહિત. ઓકે, હવે જો આ સ્ક્રીનશોટ લઈ લો. આ જ દાખલાની અંદર આપણે એવું કીધું કે આ ઇલેક્ટ્રોન પ્રોટોન લીધા, હવે બે પ્રોટોન લઈ લો. શું લેવાનું કીધું છે? બે પ્રોટોન. તો પ્રોટોન માટે અહીંયા શું આવશે? ઇલેક્ટ્રોનની જગ્યા પર પ્રોટોન. ઓકે, તો ક્યાં ફરક પડશે? જુઓ, અહીંયા પ્રોટોનનો વીજભાર કેવો છે? સરખો. એટલે અહીંયા ફરક નહીં પડે, પણ અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોન જો અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોનની જગ્યા પર શું આવશે? માસ ઓફ પ્રોટોન. ઓકે, તો અહીંયા માસ ઓફ પ્રોટોનનો શું થઈ જશે? સ્ક્વેર. આને કેન્સલ. તો અહીંયા આ પાર્ટ આખો નીકળી જશે અને એની જગ્યા પર આવશે 1.67 ઇન્ટુ 10⁻27. ઓકે, એટલે આપણે આ સ્ટેપ ફરીથી લખવું પડશે. જો ઉપર તો સેમ ટુ સેમ 9 ઇન્ટુ 1.6 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻9 માઇનસ 38. ઓકે, અહીંયા જોજો -11 ઉપર જાય તો +11, -27 ઉપર જાય તો +27 અને -27 ઉપર જાય તો +27. ઓકે, ડિવાઇડમાં શું બચશે? 6.67 into 1.67 into 1.67. ઓકે, જો 1.6 1.6 2.56. ઓકે, આ 9 આ ડિવાઇડમાં 6.67 1.6 નો સ્ક્વેર ફરી 2.56 આને આપણે એપ્રોક્સિમેટલી કેન્સલ થઈ જશે. ઓકે, અહીંયા કેટલું બચે જોઈ લેવી. 27 27 54. ઓકે, +11 + 9 કેટલા? 20. કેટલા થયા? 74 -38. ઓકે, 14 - 8 કેટલા થાય? દેખાય છે? કેલ્ક્યુલેશન નથી દેખાતું. ઓકે, કઈ વાંધો નહીં. અહીંયા 74 - 38 કેટલા આવશે? આ 14, આ 6 6 - 3 જાય તો 3, 14 - 8 જાય તો 6 36. કેટલા આવશે? 10⁻36. ઓકે, 9 ડિવાઇડ બાય 6.6 તો આની વેલ્યુ આવશે 1.3. વેલ્યુ આવશે 1.3 ઇન્ટુ 10⁻36. ઓકે, અગેન બે બળનો ગુણોત્તર છે એટલા માટે એકમ રહિત. ઓકે, તો આ બે કન્ડિશન જોઈ. ઓકે, આ કન્ડિશન 2. હવે આપણને એવું કહે છે આ જ દાખલાની અંદર કે બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ કેટલું હોય? ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે 1 એંગસ્ટ્રોમ અંતર હોય. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે 1 એંગસ્ટ્રોમ અંતર હોય તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું બળનું મૂલ્ય તો આપણે આ પૂછવું પડશે. ઓકે, અને તમે સ્ક્રીનશોટ પાડી લો. આપણે પૂછી કાઢીએ. ઓકે, જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર આપેલું છે. કેટલું આપેલું છે? 1 એંગસ્ટ્રોમ. એટલે કેટલું થાય? 10⁻−10 મીટર. ઓકે, તો બળ કેટલું થાય? ઇલેક્ટ્રિકલ બળ. તો ઇલેક્ટ્રિકલ બળનું મૂલ્ય થશે K² / R². ઓકે, K ની વેલ્યુ કેટલી થાય?
9 into 10⁹ ઓકે ઈનું મૂલ્ય કેટલું થાય 1.6 into 10⁻19 નો સ્ક્વેર ઓકે અને r ની વેલ્યુ છે 10⁻10 નો સ્ક્વેર ઓકે 9 into 2.56 into 10⁻9 - 38 plus 20 ઓકે 20 plus 9 29 29 minus 38 કેટલા આવે -9 આન્સર અને 9 અને આની જે વેલ્યુ છે 9 2 કેટલા થાય 18 અને 0.56 એટલે આન્સર આવશે 23 એપ્રોક્સિમેટ ઇન્ટુ 10⁻9 એટલે 2.3 લખવું હોય તો 10⁻⁻2.3 લખો 10⁻8 ઓકે આનું એકમ આવશે ન્યૂટન ઓકે હવે હજુ ક્વેશ્ચનમાં એવું કહે છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ શોધો તો શું કરીશું જો અહીંયા શોધી કાઢી ઉપર દેખાય હા કમ્પ્લીટ પ્રવેગ શોધવો છે તો જો બે બળ આપણી પાસે જે ગુરુત્વાકર્ષણ બળ એ કેટલું થાય m × a બરાબર કેટલું થાય f ઇલેક્ટ્રિકલ બળ ઓકે પ્રવેગ શોધવો છે તો પહેલા ઇલેક્ટ્રોનનો પ્રવેગ લઈ લઈએ ઇલેક્ટ્રોનનો પ્રવેગ તો માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ એ ઓફ ઇલેક્ટ્રોન એ એટલે શું છે પ્રવેગ છે ઇઝ ઇક્વલ ટુ બળ કેટલું આવ્યું છે 2.3 into 10⁻8 ઓકે તો આ એ ની વેલ્યુ જોઈએ છે તો કેટલી આવશે 2.3 into 10⁻8 ડિવાઈડ બાય માસ ઓફ ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેટલું છે 9.1 into 10⁻31 ઓકે અહીંયા જુઓ અહીંયા લખી દઈએ 2.3 divided by 9.1 into -31 ऊपर जाए तो +31 तो 10⁻31 - 8 31 - 8 वैल्यू के लिए आवश्यक 23 ओके અને 2.3 divided by 9.1 આની વેલ્યુ આવશે 0.25 એપ્રોક્સ ઓકે તો 0.25 ને 2.5 લખવું હોય ઓકે તો 10⁻20 આ પ્રવેગનું એકમ થાય મીટર/સેકન્ડ². ઓકે તો આ એ ઈ થઈ ગયું હવે આપણે લઈ લઈએ પ્રવેગ ઓફ પ્રોટોન કોનું લઈએ પ્રવેગ ઓફ પ્રોટોન એક પી લઈ લઈએ તો શું લખાશે એપી બરાબર એફ ઈ ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું બળ ડિવાઈડ બાય માસ ઓફ પ્રોટોન ઓકે કેટલું બળ છે 2.3 × 10⁻8 માસ ઓફ પ્રોટોન કેટલું છે 1.67 × 10⁻27 ઓકે -27 ઉપર જાય તો +27 27 - 8 કેટલી વેલ્યુ આવે 27 - 8 19 કેટલા આવશે 19 ઓકે તો 10 ની કેટલી ઘાત 19 ઘાત એ 2.3 ડિવાઈડ બાય 1.6 તો આની વેલ્યુ આવશે એપ્રોક્સિમેટલી 1.4 આન્સર છે approximately 1.4 AP એકમ શું આવશે મીટર/સેકન્ડ² ઓવર ઓકે તો અહીંયા આપણો ચોથા નંબરનો દાખલો પૂર્ણ થાય છે સ્ક્રીનશોટ લઈ લો ઓકે
લખતા જજો. અને પછી એના પછી 5મો. ઓકે, ચાલો. તો ચોપડીનો દાખલા નંબર છે હવે 5મો. 5મા દાખલાની રકમ બહુ મોટી છે, હું સમજાવી દઉં છું. ઓકે, શું કહેવા માંગે છે? જો એવું કહેવા માંગે છે કે મારી પાસે 2 ગોળા છે, એક ગોળો A છે, એક ગોળો B છે. આની પર કોઈ વિદ્યુતભાર Q છે, આની પર કોઈ વિદ્યુતભાર કેપિટલ Q છે. ઓકે, એની પાસે એક ગોળો C અને એક ગોળો D લાવવામાં આવે. ઓકે, અહીંયા યાદ રાખજો, A, B, C અને D કેવા છે? સમાન છે. શેમાં? પરિમાણમાં. પરિમાણ બોલે તો સાઇઝ. ઓકે, સાઇઝમાં સમાન છે. તો આ Q, આની પર પહેલા વિદ્યુતભાર કેટલો હતો? 0. હવે નજીક લાવવામાં આવે, સંપર્કમાં લાવીને છોડી દેવામાં આવે, છૂટા કરી દેવામાં આવે. ઓકે, તો આ C અને A પર વિદ્યુતભાર અડધો થઈ જાય Q/2 ને આની પર અડધો થઈ જાય Q/2. ઓકે, અહીંયા જુઓ, પહેલા આ બંને વચ્ચે ડિસ્ટન્સ કેટલું લીધું? 10 સેન્ટીમીટર. ઓકે, હવે આ B અને આ D, B અને D ને અલગ કરવામાં આવે. આ B અને આ D, B અને D ને અલગ કરવામાં આવે તો આની પર વિદ્યુતભાર અડધો થઈ જાય Q/2. ઓકે, હવે ડિસ્ટન્સ લેવાનું છે આ બંને વચ્ચે, બંનેના સેન્ટર વચ્ચે. ઓકે, કેટલું લેવાનું છે? 5 સેન્ટીમીટર. ઓકે, હવે આ C અને D ને ભૂલી જાઓ. હવે નવું બળ કેટલું લાગે? તો પહેલા જૂનું બળ કેટલું થાય? તો F = કેટલું થાય છે? K કેપિટલ Q સ્મોલ q ડિવાઇડ બાય r². આની જગ્યાએ ચાલો અહીંયા લખી દો 10/9. ઓકે, હવે ડિસ્ટન્સ કેટલું લઈ લીધું? અડધું લઈ લીધું. તો જો જનરલ ફોર્મમાં સમજો તો આ r છે, તો આ કેટલું થઈ ગયું? r/2. તો પછી અહીંયા આપણે r લગાવી દઈએ હમણાં. ઓકે, આ ન્યૂ ફોર્સ કેટલું થઈ જાય? K Q/2 કેપિટલ Q/2 ડિવાઇડ બાય r/2 નો સ્ક્વેર. ઓકે, આ K Q કેપિટલ Q, આ કેટલા થયા? 4. આ r² ડિવાઇડ બાય 4, 4 4 કેન્સલ. તો આ વેલ્યુ તો સેમ મળી. ઓકે, તો જે F ન્યૂ હતો, ઓકે, એ F ઓલ્ડ મળી ગયું. એટલે બળ કેવું લાગે? પહેલાં અને પછી સમાન લાગે. શું કર્યું આપણે? પહેલાં જે ડિસ્ટન્સ લીધું, ડિસ્ટન્સ અડધું કરી દીધું. ડિસ્ટન્સ અડધું કર્યું અને વિસ્ભાર કેવો થઈ ગયો? અડધો અડધો થઈ ગયો. બરાબર, વિસ્ભાર અડધો અને ડિસ્ટન્સ અડધું, તો ઓવરઓલ ફોર્સની વેલ્યુ વધે, પણ વિદ્યુતભાર ઓછો થવાથી પહેલાં જેટલું જ ફોર્સ રહેશે. ઓકે, એટલે બંને વચ્ચે લાગતું બળ કેવું રહેશે? સમાન રહેશે. તો આ ઉદાહરણ નંબર 5 જો આ થઈ ગયો હોય તો આપણે છઠ્ઠા પર સ્વીપ કરી. ઓકે, જોઈ લઉં. ઓકે, દેખાય છે બરાબર. હવે આના પછી છઠ્ઠો દાખલો. ઓકે, ચાલો જુઓ મિત્રો, છઠ્ઠા નંબરનો દાખલો. L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભારો Q1, Q2, Q3 એ દરેક Q બરાબર છે. પહેલા રકમ વાંચી લઉં, બરાબર, પછી તમને સમજાવી દઉં.
તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ મધ્ય કેન્દ્ર પર મૂકેલ વિદ્યુતભાર કેપિટલ ક્યુ પર લાગતું બળ કેટલું થાય? ચાલો જો, મારી પાસે એક સમબાજુ ત્રિકોણ છે, 6 નંબરનો ક્વેશ્ચન. ઓકે, શું છે? ત્રિકોણ કેવો છે? સમબાજુ. અને એના 3 શિરોબિંદુ પર વિદ્યુતભાર સ્મોલ ક્યુ મૂકેલો છે. આનું એક કેન્દ્ર છે, એની પર વિદ્યુતભાર કેપિટલ ક્યુ મૂકેલો છે. ઓકે, તો ક્વેશ્ચન એવું કહે છે કે કેપિટલ ક્યુ પર મૂકેલો વિદ્યુતભાર કેટલો હોય? ઓકે, આ કેપિટલ ક્યુ પર મૂકેલ વિદ્યુતભાર કેપિટલ ક્યુ પર મૂકેલ બળનું મૂલ્ય, વિદ્યુત બળનું મૂલ્ય શોધવાનું છે. ઓકે, ફોર્સ ઓન કેપિટલ ક્યુ કેટલું છે? ઓકે, હવે જુઓ, અહીંયા આ જે ડિસ્ટન્સ છે, આર અને આર, 3 કેવો છે? સમાન છે. બરાબર છે. હવે અહીંયા લાગતું બળ, અહીંયા લાગતું બળ, અહીંયા લાગતું બળ, એ દ્વારા લાગતું બળ, બી દ્વારા લાગતું બળ અને સી દ્વારા લાગતું બળ. એ, બી અને સી નામ આપી દો, કેન્દ્રનું નામ જી આપી દો. ઓકે, તો આ જી પર લાગતું બળ, તો બળ તો કેવું લાગે? સમાન, પણ બળની દિશા વિરુદ્ધ હશે. જો આ કેવો છે? ધન વીજભાર છે. આ કેપિટલ ક્યુ કેવો છે? ધન વીજભાર છે. તો એના લીધે લાગતું બળ કેવું થાય? વિરુદ્ધ દિશામાં થાય. એટલે આ ડાયરેક્શનમાં બળ લાગશે. કયો? એફ એ. કયું બળ? એફ એ. ઓકે, આ પોઈન્ટ કયો છે? જી. આ બી કઈ દિશામાં બળ લગાડે? અપાકર્ષી બળ ઉપર તરફ. કયું બળ લગાડે? અપાકર્ષી બળ ઉપર તરફ. ઓકે, અને આ સી કયું બળ લગાડે? ઉપર તરફ. એટલે જો ધન ધન અપાકર્ષણ, એટલે અહીંયા એફસી. ઓકે, હવે મને કહો કે આ બે બળ વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો આ બે બળ વચ્ચેનો ખૂણો થશે, કુલ ટોટલ 360. 360 ના 3 ભાગ કરો તો ઇક્વલ ડિવિઝન, એટલે કેટલા થાય? 120, 120 અને 120. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટમાં આપણે શું લઈશું? આ જો ડિસ્ટન્સ સરખું છે, એટલે ડિસ્ટન્સ આપણે શોધતા નથી. ઓકે, કઈ જરૂર નથી શોધવાની, કોઈ જરૂર નથી. જો શોધવું હોય તો તમને ટ્રીક આપી દઉં કઈ રીતે શોધવાનું. આ એક 90 લઈ લીધો. ઓકે, લંબ. તો આ ડિસ્ટન્સ, આખું ડિસ્ટન્સ તમે ધાર લો, કેટલું છે? એલ. તો અડધું કેટલું થઈ જાય? L/2, L/2. ઓકે, હવે આ ખૂણો જોઈ લો, કાં તો આ ખૂણો જોઈ લો. આ ખૂણો કેટલો થાય? 30. કારણ કે સમબાજુ ત્રિકોણમાં એક ખૂણો 60 નો, તો અડધો અડધો કેટલો થાય? 30 નો. તો આ ડિસ્ટન્સ લેવું છે, તો cos 30 લઈ લો. તો cos 30 બરાબર શું લખાશે? r / L/2. ઓકે, r / L/2. ઓકે, cos 30 ની વેલ્યુ કેટલી? √3/2. ઓકે, તો આ r / L, આ ઉપર 2. ઓકે, તો મારે શોધવું છે r, તો r = √3/4L. L ઉપર લઈ લો. ઓકે, તો r ની વેલ્યુ કેટલી થાય? √3/4L. હવે જુઓ, હવે સદિશ સરવાળો લઈ લઈએ. તો FB ને FC વચ્ચે લાગતું સદિશ સરવાળો કેટલો થાય? તો સદિશ રિઝલ્ટન્ટ સદિશ. હવે જો FA બરાબર FB બરાબર FC ની મૂલ્ય કેટલું છે? સરખું છે. F નામ આપી દો. શું નામ આપી દો? F. કેટલું છે? K સ્મોલ q કેપિટલ Q / r². ડિસ્ટન્સ સરખું છે એટલે r રાખો. ચાલો. ઓકે, એક AG, BG અને CG આર સેમ. AG = BG = CG = સ્મોલ r. ઓકે, ચાલો લખી દીધું. હવે શું કરીશું? FB અને FC વચ્ચે લાગતું પરિણામી બળ કેટલું થાય? તો FB નો વર્ગ √ FB નો વર્ગ વત્તા FC નો વર્ગ વત્તા 2 ટાઈમ FB * FC ગુણ્યા cos ની વેલ્યુ કેટલી છે? 120. ઓકે, હવે જો આ FB
આ એફ બી બરાબર કેટલા લીધા મેં એફ, તો એફ સ્ક્વેર પ્લસ 2 ટાઈમ એફ સ્ક્વેર કોસ 120 ની વેલ્યુ યાદ રાખજો હંમેશા -1/2 થાય. ઓકે, કેવી છે તો જો કોસ 90 પ્લસ 30 કેટલું થાય, કોસ 90 પ્લસ 30 એટલે કેટલા થાય, સાઇન 30 થાય. ઓકે, કોસ બીજા ચરણમાં કોસ કેવું ઋણ, તો માઇનસ સાઇન 30 ની વેલ્યુ 1/2. ઓકે, તો આની વેલ્યુ થઈ ગઈ -1/2, 2 કેન્સલ. ઓકે, એફ સ્ક્વેર માઇનસ એફ સ્ક્વેર એટલે એક એફ સ્ક્વેર કેન્સલ થઈ જાય બરાબર. તો એફ સ્ક્વેરનું વર્ગમૂળ કેટલું થાય એફ. આ એફ બી અને એફ સી વચ્ચેનું શું લીધું પરિણામી બળ. ઓકે, એફ ડેશ નામ લીધું એટલે આ જે ઉપર તરફ એક બળ લાગે આ કયું છે એફ ડેશ, અને નીચે તરફ કયું બળ છે એફ એ. પણ એફ ડેશ નું મૂલ્ય કેટલું છે એફ જેટલું, અને એફ એ નું મૂલ્ય કેટલું છે એફ જેટલું. ઓકે, એટલે આ બંને કેવું છે વિરુદ્ધ સદિશ છે. તો અહીંયા ખાલી આટલું લખી દેવાનું કે એફ એ અને એફ ડેશ એ વિરુદ્ધ સદિશ હોવાથી પરિણામી સદિશ શૂન્ય સદિશ મળે. ઓકે, તો ટોટલ એફ નેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા દાખલા નંબર 6 આ જી પર લાગતું કુલ બળ પરિણામી બળ કેટલું થાય 0. ઓકે, તો શાંતિથી દાખલો ઉતારી લો, એના પછી આપણે દાખલા નંબર 7 પર જઈશું. ઓકે, જો મિત્રો એના પછીનો સમ છે 7 નંબર. હવે જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો એ બી સી આપેલા છે, તો દરેક પર કેટલું બળ લાગે. એ બી સી શું કીધું છે, ક્યુ ક્યુ અને માઇનસ ક્યુ, ક્યુ માઇનસ ક્યુ. ઓકે, તો એ પર લાગતું બળ, બી પર લાગતું બળ અને સી પર લાગતું બળ શોધવાનું છે. હવે અહીંયા જો આ બંને ધન વીજભાર છે, તો ધન વીજભાર કેવું હોય વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો આ કયું બળ લાગે છે એફ બી. ઓકે, હવે આ ધન અને આ ઋણ છે, તો કયું બળ લાગશે આકર્ષી એફ સી. ઓકે, હવે મને અહીંયા કહો કે આ ખૂણો કેટલો, આ એફ બી અને એફ સી વચ્ચેનો ખૂણો, આ જો સમબાજુ ત્રિકોણ છે એટલે કેટલું થાય, આ 60 થાય. ઓકે, જો આ સમબાજુ ત્રિકોણ આ 60 થતો હોય તો આ ખૂણો કેટલો થવો જોઈએ 180 માઇનસ 60, 120. કેટલો થવો જોઈએ 180 માઇનસ 60. ઓકે, હવે અહીંયા જો આ ધન અને આ ઋણ કયું બળ લાગશે આકર્ષી, નામ શું છે એફસી. આ ધન અને આ ધન કયું બળ લાગે અપાકર્ષી, નામ શું છે એફ એ. ખૂણો કેટલો થાય ડાયરેક્ટ બોલો 180, 120 સોરી. ઓકે, હવે અહીંયા આ ધન અને આ ઋણ કયું બળ લાગે આકર્ષી એફ એ. ઓકે, આ બી અને સી કેવું છે ધન અને ઋણ આકર્ષી. ઓકે, તો આ ખૂણો કેટલો થાય 60, આ બળ એફ બી. ઓકે, એ બી અને સી ત્રણ તો લાગતું બળ અલગ અલગ હશે, તો આપણે પહેલા લઈ લઈએ એ પર લાગતું બળ. ઓકે, કેટલું બળ લાગે, બે બળ છે, બે બળનો સદિશ સરવાળો કરવાનો છે. તો એફ એ પર લાગતું બળ ઓકે શું લખાય એફ બી સ્ક્વેર પ્લસ
एफ सी स्क्वेर प्लस 2 टाइम एफ बी इंटू एफ सी इंटू कॉस कॉस के 120। હવે દોસ્તો અહીંયા ધ્યાન આપજો એફ બી એફ સી તો આ એફ એ આ એફ બી અને આ એફ સી ઓકે ધન ઋણથી આપણે દિશા નિર્દેશ કરેલી છે પણ મૂલ્ય લો તો આ કે ક્યુ ક્યુ બાય આર સ્ક્વેર આર એટલે સમબાજુથી કોણની બાજુનો વર્ગ ઓકે કે ક્યુ ક્યુ બાય આર સ્ક્વેર કે ક્યુ ક્યુ બાય આર સ્ક્વેર ઓકે એલ સ્ક્વેર કે આર સ્ક્વેર તો મૂલ્ય કેવું થાય સરખું ઓકે નામ આપી દેવાનું f is equal to k q q divided by l square ओके तो आ f डैश ए લઈ લો નવું નામ આપી દઈએ f ડેશ એ તો આ થઈ ગયું f સ્ક્વેર આ થઈ ગયું f સ્ક્વેર આ થઈ ગયું 2 ટાઈમ f સ્ક્વેર cos 120 ની વેલ્યુ -1/2 2 2 કેન્સલ ઓકે તો કેટલી વેલ્યુ બચે આ એક f સ્ક્વેર કેન્સલ તો આ બચ્યું ખાલી f સ્ક્વેર એટલે એની વેલ્યુ f f એટલે કેટલું કે ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય એલ સ્ક્વેર ઓકે આ રીતે લખો તો બી ચાલે 1/k ની વેલ્યુ 4 એપ્સિલોન નોટ ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય એલ સ્ક્વેર ઓકે તો આ એ પર લાગતું બળ શોધાઈ ગયું ઓકે સ્ક્રીનશોટ પાડો હવે બી પર લાગતું બળ બાજુમાં દેખાશે ઉપર લખી દઉં જો બી પર લાગતું બળ ઉપર એફ બી ઓકે શું આવશે અંડર રૂટમાં એફ એ નો વર્ગ એફ સી નો વર્ગ એફ સી નો વર્ગ એફ એ નો વર્ગ પ્લસ 2 ટાઈમ એફ એ એફ સી ખૂણો કેટલો લેવાનો 120 તો પછી સેમ ટુ સેમ જ આવશે कॉपी पेस्टेड છે ઓકે આ f² પ્લસ 2 ટાઈમ f² -1/2 2 2 કેન્સલ તો કેટલી વેલ્યુ આવે f² f ઓકે ક્યાં બદલાશે c પર બળ બદલાશે કેમ કારણ કે આ બંને બળ વચ્ચેનો ખૂણો કેટલો છે 60 ઓકે અને cos 60 ની વેલ્યુ આવશે 1/2 -1/2 ની જગ્યાએ શું આવશે 1/2 ઓકે આ ભૂસી કાઢો ઓકે તો અહીંયા જોજો સી પર લાગતું બળ એફ સી ઇઝ ઇક્વલ શું આવશે એફ બી નો વર્ગ એફ એ નો વર્ગ પ્લસ 2 ટાઈમ એફ એ એફ બી